રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાંજે ભારતના પ્રવાસે આવી રહ્યા છે। તેમનો આ પ્રવાસ ખૂબ જ ખાસ છે। ત્યારે આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લગભગ 25 વર્ષ જૂનો સંબંધ છે। વર્ષ 2001ના સમયની તસવીરો સામે આવી છે। મોસ્કોમાં પુતિન સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તે સમયના ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે હતા। આજે માગશર પૂર્ણિમા નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ, જેને લઈને ભક્તોની સવારથી ભીડ જામી છે। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। શામળિયા અને પૂનમ નિમિત્તે અનોખો શણગાર કરાયો। સોનાના આભૂષણો અને હીરા જડિત મુઘટ શામળિયાને પરિધાન કરાયો। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથના દર્શન થયા। શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શને અનેક ભક્તો ઉમટ્યા છે। એમાં વિશેષ કરીને સવારથી માંડી અત્યાર સુધી લાંબી લાઈનો ભગવાનના દર્શનાર્થીઓની જોવા મળી છે। ભગવાનને સુંદર મજાના શણગાર કરી સુસજ્જ કરવામાં આવ્યા છે। દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ગિરનાર અને ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરાઈ। સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખી યાત્રા નીકળી હતી અને મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખી યાત્રા પૂર્ણ થઈ। પાલખી યાત્રા બાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો। સાધુ સંતોને ધાબળા વિતરણ કરાયું અને દક્ષિણા આપવામાં આવી। ભક્તિભાવથી ઉજવણી કરાઈ। ઉલ્લેખનીય છે કે ભગવાન ગુરુ દત્તાત્રેય જૂના અખાડાના ઇષ્ટદેવ છે અને ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસનું સાધુ સંતોમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે। 27 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે, જે ભવનાથ મંદિર થઈ જૂના અखाड़ा થઈ અને અહીંયા આવતી હોય છે। ये दत्त महाराज की जो आज प्रागट्य दिवस है उसमें आज महात्माओं का मतलब आज हमारा क्या हम उसके बोल ही नहीं सकते, उसमें क्या बोलने का कोई है ही नहीं। मतलब दत्त भगवान तो दत्त भगवान होता है, ब्रह्मा विष्णु ने महेश। સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈ કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા માર્ચનું આયોજન કરાયું। આ રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદાના પોઈચાથી ભડામ ગામ ખાતે પહોંચી હતી, જે બાદ આ યાત્રામાં પોઈચાથી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિતના રાજકીય નેતાઓ જોડાયા હતા અને રાજપીપળા થઈ વાવડી સુધી પહોંચ્યા હતા। सौभाग्यशाली हूं कि मुझे भी इसमें आज यूनिटी मार्च में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। सरदार पटेल को नमन करने का, उनको स्मरण करने का, उनके द्वारा बताए हुए रास्ते पर चलने का इससे अच्छा कोई और माध्यम नहीं हो सकता। उन्होंने स्वतंत्रता के बाद देश को एकता के सूत्र में पिरोया था। लोगों एकता दिवस एमनी जन्मतिथि उजवे અને યાદ રાખે કે આપણા ભારતમાં ક્યારેય નાના મોટા ભાગલા અને વિઘટનકારી તત્વોને ક્યાંય સ્થાન ના મળે। આજે પણ ક્યાંક એ જ માનસિકતાવાળા લોકો ક્યાંક ક્યાંક દેખાય છે, તો ભારતના લોકોમાં એક માનસિકતા મજબૂત થાય, અમારા ભારતને ઊની યાદ ના આવે, એકતામાં ઊની યાદ ના આવે, એ જુસ્સો બુલંદ કરવા માટેની આજની યાત્રા। પોરબંદરના જળાશયમાં ગાંડીવેલ એટલે કે વોટર વીડ્સનો ફેલાવો વધતા પ્રકૃતિ પ્રેમીઓએ તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી। શહેરના વનાણા તથા કરલી જળાશયમાં ગાંડીવેલનો ફેલાવો થયો છે। દિવસે ને દિવસે આ ફેલાવો વધી રહ્યો છે, જેના કારણે તળાવોમાં પાણી પણ નથી દેખાતું। જેમ 2-3 વર્ષ પહેલા પણ આ વિષયની વાત થઈ હતી, ત્યારે પણ અમે બધાએ માગણી કરેલી હતી કે ઓછી પ્રમાણમાં છે તો તેને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પણ સરકાર દ્વારા એનો કોઈ નિકાલ કરવામાં ના આવ્યો। તો હવે ધીરે ધીરે કરીને એ સમગ્ર લગભગ 40થી 50% જેટલા કલ્લી જળાશય જે પોરબંદરમાં આવેલું છે, કલ્લીના પુલની આજુબાજુમાં, ત્યાં તેનો વ્યાપ વધી ગયો છે। જો હજી પણ તેનો નિકાલ કરવામાં ના આવે તો જે કલ્લી જળાશય યોજના છે આખી, જેમાંથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે, તે આખી જળાશય યોજના પણ આની અંદર આવી જશે। જે દૂર કરવા માટે છેલ્લે નિરાકરણના ભાગરૂપે 8મા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી, એટલે ત્યાંથી જો નિર્ણય આવે
તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ રણોત્સવની મુલાકાતે. મુખ્યમંત્રી સાંજે ધોરડો પહોંચશે. ટેન્ટ સિટીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે. ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની પણ મુલાકાત લેશે. સફેદ રણના સૌંદર્યનો આનંદ માણશે. સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ગત વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા માટે મુખ્યમંત્રી અહીં પહોંચ્યા છે. કચ્છમાં રણોત્સવને તેઓ ખુલ્લો મૂકશે અને ત્યારબાદ પ્રવાસીઓ અહીં ઉમટશે રણોત્સવની મજા માણવા. સીએમ ટેન્ટ સિટીનું પણ નિરીક્ષણ કરશે કે આખરે કઈ રીતે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે મુલાકાતીઓને, પ્રવાસીઓને. ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે. સાંજે ધોરડો પહોંચીને અને ટેન્ટ સિટીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે. સફેદ રણના સૌંદર્યનો આનંદ માણશે. સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાના પ્રવાસે છે. ત્યારે વડગામમાં નાયબ મુખ્યમંત્રીએ ભવ્ય રોડ શો યોજ્યો. આ રોડ શોમાં હર્ષ સંઘવીને આવકારવા જનમેદની ઉમટી પડી. વડગામમાં અદ્યતન સરકારી લાઇબ્રેરીનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું. આ લાઇબ્રેરીમાં 160થી વધુ લોકો વાંચી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કોઈ પણ તકલીફ હોય, ભૂપેન્દ્ર પટેલની સરકાર તમારી સાથે છે. એક ફોન કરજો, આવી જઈશ. તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી ગઈ. દારૂ અને ડ્રગ્સ મુદ્દે વડગામના ધારાસભ્યનું નામ લીધા વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો. કહ્યું, ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ગુજરાતની ધરતી પરથી જ નહીં પરંતુ બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્ર, પંજાબથી ચાલતું ડ્રગ્સ નેટવર્ક ગુજરાત પોલીસે પકડ્યું છે. માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી. ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું, એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે. સુરતથી કિમ 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. કોસંબા પોલીસની પાલોદ આઉટ ચોકીની બહાર બેસી ગયા. કિમ 4 રસ્તા ખાતે રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી રિક્ષા ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રિક્ષા ચાલકો રસ્તા પર ઊભા રહેતા પોલીસ મેમો ફટકારે છે. રિક્ષા ચાલકોની હડતાળથી મુસાફરોની હાલાકી. કોસંબા પોલીસે રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ મળશે તેવી બાંહેધરી આપી. કોસંબા પોલીસની બાંહેધરીથી હડતાળ સમેટાઈ. રિક્ષા ચાલકોને સમજાવવામાં પોલીસ સફળ રહી. અમને જગ્યા મળી ગઈ છે, બહુ રાહત મળી. અમને જગ્યા કરી આપે છે. માંગણી તો કરી છે, હવે જગ્યા કરી આપવાનું કીધું છે. હવે ક્યારે થાય છે એ ખબર નથી. થઈ જાય તો અમને રાહત મળી જાય છે. યુવક જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં માથાકૂટ કરી રહેલા શખ્સે નશો કર્યો હોવાની ચર્ચા. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજશ્રી ટોકીઝ નજીકનો વિડીયો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દારૂડિયા યુવકે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય શખ્સ દ્વારા રિક્ષામાંથી ટાયર કાઢી નશેડી યુવક પર હુમલો કરવામાં આવ્યો. રાજકોટમાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે. એક વ્યક્તિ જેણે માથાકૂટ કરી અને તે નશામાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજશ્રી ટોકીઝ નજીકનો આ વિડીયો છે, જેમાં દારૂડિયા યુવકે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા રિક્ષામાંથી ટાયર કાઢી નશેડી યુવક પર હુમલો કરવામાં આવ્યો. તેને સબક શીખવવા માટે આ પ્રકારે હુમલો કરાયો. પરંતુ અહીં સવાલ એ કે પોતાના હાથમાં કાયદો કેમ લીધો? આ નશેડી યુવકને કેમ પોલીસને હવાલે ન કરાયો? જામનગરના બેડી વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર સામે બોલાચાલી કરાઈ હતી. જે બાદ મામલો ઉગ્ર બન્યો અને ગરમાગરમી વચ્ચે બંને પક્ષે પથ્થરમારો શરૂ થયો હતો. આ જૂથ અથડામણની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. જે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી.
જૂથ અથડામણની ઘટના બાદ બંને પક્ષે એકબીજા સામે સામસામી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બેડીમાં જૂથ અથડામણની ઘટના જ્યાં સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણ થઈ. બે જૂથો વચ્ચે આ અથડામણ થઈ. બંને જૂથ રસ્તા પર ઉતરી આવ્યા. ખુરશી, પથ્થરો સહિત અનેક સામાન વડે મારામારી કરી. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ, જે બાબતનું મન દુઃખ રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારામારી થયેલ છે. પરિણીતાના મોત બાદ પરિવાર વચ્ચે ધીંગાણું. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મારામારી થઈ. સાસરિયા અને પિયરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી. પરિણીતાના મોત બાદ બંને પક્ષો બાખડ્યા. રણોલીમાં રહેતી નેન્સી ભાવેશવાદી નામની યુવતીએ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ગત રાત્રે નેન્સીના પરિવાર પર ફોન આવ્યો કે નેન્સીની તબિયત ખરાબ છે, જે બાદ પિયર પક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં નેન્સી મૃત હાલતમાં મળી. જે બાદ પિયર પક્ષે આરોપ લગાવ્યો અને રોષ ફાટી નીકળ્યો. દીકરીની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે બંને પક્ષો સામસામે આવ્યા અને છૂટા હાથની મારામારી થઈ. બંને પક્ષો વચ્ચે બબાલ થતા પોલીસ દોડી આવી. સમાચારોમાં આગળ વધીએ. ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ. મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ નંબર 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાઈ છે. BTTS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને અનુસરાઈ રહ્યું છે. CISF અને લોકલ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટનું અમદાવાદમાં લેન્ડિંગ કરાયું. ઇન્ડિગો એરલાઇન્સને ઈમેલ મારફતે આ ધમકી અપાઈ હતી. ધમકી મળતા ફ્લાઇટ 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાયું. 12 વાગે લેન્ડિંગ થયેલી ફ્લાઇટમાં હાલ BTTS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન જણાયું હોવાના પ્રાથમિક અહેવાલ. એરલાઇન્સ દ્વારા તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. CISF અને લોકલ પોલીસ એલર્ટ મોડ પર છે. क्योंकि हैदराबाद एयरपोर्ट पे एक धमकी भरा ईमेल मिला, जिसमें कि इस फ्लाइट को जैसे ही ये हैदराबाद में लैंड होगी, इसको बॉम्ब से उड़ा देने की धमकी वाला एक ईमेल वहाँ पे प्राप्त हुआ, जिसके कारण इसकी एक इमरजेंसी लैंडिंग अहमदाबाद एयरपोर्ट पे हुई है और सभी जांच एजेंसियों के द्वारा इसकी जांच की जा रही है. सभी पैसेंजर्स की डीबोर्डिंग और चेकिंग की प्रक्रिया हाथ धरी गई है और इसमें हैदराबाद पुलिस के द्वारा तपास की जा रही है. હાઈકોર્ટને ફરી ધમકી મળી. હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી અપાઈ. BTTS સહિતની ટીમ દ્વારા હાઈકોર્ટમાં તપાસ ચાલી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં, કોઈ શંકાસ્પદ બેગ છે કે નહીં, કે જેમાં બોમ્બની શક્યતા હોઈ શકે છે. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું તે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને અત્યારે આ ઈમેલ બાદ BTTS સહિતની ટીમો તપાસ કરી રહી છે કે હાઈકોર્ટની અંદર કોઈ એવી વસ્તુ તો નથી મળી. હાઈકોર્ટ પરિસરની અંદર જે પણ વ્યક્તિઓ હાજર હતા તેમને બહાર જવાની સૂચના આપી દેવામાં આવી છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા ઇન્ડિગોની ફ્લાઇટને લઈને પણ સમાચાર હતા, જે મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી. તેને અચાનક અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી અને એવી જાણકારી મળી કે અહીં બોમ્બ હોવાની ધમકી અપાઈ છે. ત્યાં પણ BTTSની ટીમ સહિતના અધિકારીઓ પહોંચ્યા અને તપાસ કરવામાં આવી રહી છે. આ તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ જ પ્રકારની ધમકી આપવામાં આવી. સમાચાર સમા મામલતદાર કચેરી પાસે વધુ એક અકસ્માત. ગઈકાલે પણ આ જ સ્થળે સર્જાયા હતા ઉપરા છાપરી 3 અકસ્માત. અકસ્માતના વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા. આજે સવારે એ જ 3 રસ્તા પર અકસ્માત સર્જાયો. ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી. ગત રોજ આ સ્થળના 3 અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આજે સવારે એ જ 3 રસ્તા પર ફરી એક વખત અકસ્માત સર્જાયો. ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી છે. જોકે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિના સમાચાર નથી. ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર નથી. સમા મામલતદાર કચેરી પાસે આ અકસ્માત સર્જાયો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ જે અકસ્માત સર્જાયો છે એ પહેલા પણ ઉપરા છાપરી અકસ્માત સર્જાયા હતા. શું વિગત, શું કારણ? બિલકુલ ઠીક. જો સમા મામલતદાર કચેરીની વાત કરવામાં આવે તો અત્યારે સમા મામલતદાર કચેરી વાળો જે રસ્તો છે
તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, કારણ કે લગભગ 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને અહીંયા સતત અકસ્માતોની જે વણઝાર છે તે જોવા મળી રહી છે. આ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સતત 3 જે છે તે અકસ્માત સવારથી સાંજ સુધી સર્જાયા હતા. આજની જો વાત કરવામાં આવે તો આજે પણ એક વધુ અકસ્માત થયો છે. એના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા છે અને આજના જે સીસીટીવી ફૂટેજ છે તેમાં જોઈ શકાય છે કે એક ઇકો કાર ચાલક છે અને તે ડાબી બાજુ પોતાની કાર જે છે તે વળાવી રહ્યો છે. દરમિયાન એક બાઇક ચાલક પાછળથી આવીને ઘૂસી જાય છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 3 અકસ્માતના ફૂટેજ આપણે દર્શકોને એવા બતાવ્યા હતા કે લોકો જે છે તે રસ્તો ઓળંગતા હોય, રોડ ક્રોસ કરતા હોય પોતાનું વાહન લઈને, એ દરમિયાન અકસ્માત જે છે ત્યાં સર્જાય છે. ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે જેથી લોકો જે છે તે અકસ્માતનો ભોગ ન બને. પરંતુ 12 કલાક ઉપરનો સમય વીતી ગયો છે. તંત્ર દ્વારા આજે ત્યાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય જે છે તે લેવામાં નથી આવ્યો. ત્યાં ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે, ટ્રાફિકના જે કર્મચારીઓ છે તેને ત્યાં તૈનાત કરવામાં આવે, એવી માંગણી જે છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે અકસ્માતોના નિવારણ માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તેમજ જે પાલિકાનું તંત્ર છે તે કયા પ્રકારના નિર્ણયો લે છે તે આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે હાલ તો અકસ્માતોની વણઝાર જે છે તે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેર સમા વિસ્તારની મામલતદાર કચેરીની બહાર જોવા મળી રહી છે. હાર્દિક, અત્યારે જે 2-3 એવી તસવીરો છે કે જ્યાં તો વાહન ચાલકોની બેદરકારીઓ જ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહી છે. અચાનકથી આ જે ઇકો કાર ચાલક છે એ ટર્ન લઈ લે છે લેફ્ટ સાઈડ. બીજી તરફ જે દ્રશ્યો છે, પૂરપાટ ઝડપથી કાર આવી રહી છે અને અહીંથી જે એક્ટિવા ચાલક છે તેનું બેલેન્સ બગડે છે અને તે પડે છે. તો આ લોકો કેમ આ પ્રકારની બેદરકારીઓ દાખવી રહ્યા છે? જે રસ્તામાં કામગીરી કરવામાં આવી છે, એન્જિનિયરિંગ ભૂલ તો એટલી દેખાતી નથી. બિલકુલ, જ્યારે આપણે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ જંકશન હોય એટલે કે મુખ્ય 4 રસ્તા હોય ત્યાં બમ્પર બનાવવું અનિવાર્ય છે, એટલે કે સ્પીડ બ્રેકર બનાવવું અનિવાર્ય છે. પરંતુ આ જે સ્થળ છે ત્યાં સ્પીડ બ્રેકર જે છે તે જોવા નથી મળી રહ્યું. એના કારણે જે 2 વ્હીલર ચાલકો હોય છે, 4 વ્હીલર ચાલકો હોય છે તે પૂરપાટ ઝડપેથી અહીંયાથી પસાર થતા હોય છે અને એ દરમિયાન જ અકસ્માત જે છે તે સર્જાતા હોય છે. આ તંત્રની તે ચોક્કસથી ભૂલ છે જ, પરંતુ જે વાહન ચાલકો પૂરપાટ ઝડપે આ રસ્તા પરથી પોતાનું વાહન હંકારતા હોય છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોનો પણ વાંક છે. એટલે તંત્ર કામગીરી કરશે ત્યાંની વાત ત્યારે છે, પરંતુ ચોક્કસથી વાહન ચાલક જ્યારે રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળે છે ત્યારે વાહન ચાલકે પોતે પણ તકેદારી રાખવી જે છે તે ખૂબ જરૂરી બન્યું છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગ પર અકસ્માત. ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું. ઇકો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સારવાર માટે તેને ખસેડાયો. અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ભરૂચમાં ગોઝારો અકસ્માત સર્જાયો જ્યાં ટ્રક સાથે ઇકો કાર ટકરાઈ. ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની જાણકારી. તો બીજી તરફ ઇકો કાર ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રક ચાલક જઈ રહ્યો છે અને સામેથી ઇકો કાર ચાલક આવી રહ્યો છે. આ અકસ્માત સર્જાયો તેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું. ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે તો આ તરફ ઇકો કાર ચાલક જે સારવાર હેઠળ છે. રાજકોટથી સમાચાર, જ્યાં 2 એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સોસાયટીની નાની ગલીઓમાં સ્પીડ બ્રેકર અને સિગ્નલ ન હોવાથી 4 રસ્તાઓ પર આવા બનાવો બનતા હોય છે. જાગનાથ વિસ્તારની 2 તસવીરો આપ જોઈ રહ્યા છો ટેલિવિઝન સ્ક્રીન પર, 22 નવેમ્બરની અને આજની. અને અહીં સામ્યતા એ છે કે 4 રસ્તા છે અને નાની ગલીઓમાં આ 4 રસ્તા છે. બંને આ અકસ્માતની ઘટનાઓ એક જ સ્થળ પર બની છે. એટલે અહીં કોઈ સિગ્નલ નથી, નાની ગલીઓમાં 4 રસ્તા છે અને ત્યાં અકસ્માત સર્જાયો છે. સવાલ અહીં એ કે જ્યાં નાની ગલીઓ હોય ત્યાં કેવી રીતે ટ્રાફિક મેનેજ થાય? ત્યાં કોઈ પોલીસ કર્મચારી, ટ્રાફિક જવાન ના હોય એટલે નાગરિકોની પોતાની જવાબદારી બને છે કે તેઓ આવા રસ્તાઓ પર હોર્ન વગાડીને પસાર થાય અથવા તો બેદરકારી ન દાખવે, જવાબદારી ભર્યું વર્તન કરે. 2 એક્ટિવા વચ્ચે કઈ રીતે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બીજી તરફ જાગનાથ વિસ્તારની ઘટના જ્યાં સામેથી 2 વ્હીલર ચાલક આવી રહ્યો હતો અને આ બાજુથી કાર આવી અને અકસ્માત સર્જાયો.